ધોરણ 12 સાચું બોલ્યો ઇંગ્લિશ વર્ષ 18-19 યુનિટ 2 રીડ 1 અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની. વોલ્ટ ડિઝનીની આપણે વાત, એના જીવન વિશેની માહિતી અત્યારે આપણે લઈએ છીએ. કાલે એણે સાયકલની વાત કરી કે યોર સાયકલ એટલે તમારી સાયકલ એ શબ્દની બદલે કોકની સાયકલ, કારણ કે બધાની પાસે પોતાની સાયકલ હોતી નથી. બરાબર. એટલે હંમેશા બધાનો વિચાર કરવા વાળો વ્યક્તિ હતો કે નાનામાં નાના વ્યક્તિ સુધી એનો જે વિચાર છે, એની જે ભાવના છે એ પહોંચે એવો એને વિચારો આવતા. The story of Disneyland, perhaps better than anything else, illustrates Walt's vision and his stubborn determination to realize an idea he believed in. કદાચ બીજા બધા કરતા ચડિયાતી ડિઝનીલેન્ડની વાત વોલ્ટ જે પણ બાબતમાં માનતો હતો તેને સાકાર કરવાની તેની દ્રષ્ટિ અને દ્રઢ નિશ્ચયને પ્રતિષ્ઠિત કરે છે. પેલું આપણે એવું કહેતા હતા ને કે જો મનમાં દ્રઢ વિશ્વાસ હોય અને મક્કમ મનોબળ હોય તો જે કરવું હોય એ કરી શકાય છે. જે વિચારીએ આપણે કરી શકીએ છીએ. બરાબર. અને જે વિચારીએ કરી શકીએ એના માટે પહેલા તો વિચાર આવવો જોઈએ ને. માણસને વિચારતા કરવા પડે. તમે અત્યારે શું વિચાર આવે? બીજો કોઈ નહીં. એટલે બીજો કોઈ નહીં ને? પાક્કું. હમણાં ખબર. For years, Walt had quietly nursed the dream of a new kind of amusement park. વર્ષો સુધી વોલ્ટે એક નવા જ પ્રકારના મનોરંજન પાર્કનું નિરાતે સપનું સેવ્યું હતું. એમ્યુઝમેન્ટ પાર્ક મનોરંજનનો એક વિસ્તાર હોય, ત્યાં આગળ જુદી જુદી પ્રકારની રાઈડ હોય, ગાર્ડન હોય, ખાવા પીવાની વસ્તુઓ હોય, ધમાલ મસ્તી કરવાનું, આ બધી વસ્તુઓ હોય, એને એમ્યુઝમેન્ટ પાર્ક કહેવાય. પણ એણે જે એમ્યુઝમેન્ટ પાર્ક એટલે મનોરંજનના જે પાર્કનું એણે સ્વપ્ન જોયું હતું એ બીજા બધા પાર્ક કરતાં અલગ હતું. અને એણે શાંતિથી જોયું હતું કે હું આ રીતે બનાવી શકું. આપણે ઘણી વખત ઘર બનાવતા હોય છે આપણું પોતાનું. દરેકનું પોતાનું એવું સપનું હોય કે મારું પોતાનું એક ઘર હોય. અને જ્યારે એ ઘર રૂપિયો જોડીને આપણે એ ઘર બનાવીએ ત્યારે એ ઘરની દરેકે દરેક વસ્તુ, એમાં ખૂણામાં શું હશે, આ ખૂણામાં શું હશે, બેડરૂમમાં શું હશે, ડ્રોઈંગ રૂમમાં શું હશે, કિચનમાં કેવા પથ્થર નાખીશું, નળ કેવા હશે, પાઇપો કેવી હશે, પંખા કેવા હશે, ઇવન ટાઇલ્સ, બાથરૂમના ટાઇલ્સ પણ કેવા હશે, નાનામાં નાની વિગત, હેન્ડલ કેવા હશે, ડ્રોવર હશે તો એના હેન્ડલ કેવા, આ બધી જ વસ્તુ આપણે ધ્યાન ઉપર લેતા હોય છે અને એની આપણે ચિંતા કરતા હોય છે. તો એવી રીતે આ વોલ્ટે એના એમ્યુઝમેન્ટ પાર્ક વિશેનું જે સ્વપ્ન જોયું હતું એ એણે બીજા બધા કરતા અલગ જોયું હતું. ઇટ વુડ બી a potpourri of all ideas conjured up by his fertile imagination. આ એનું સ્વપ્ન જે હતું એ એની ફળદ્રુપ કલ્પના શક્તિ દ્વારા સમન્વિત કરાયેલા તમામ વિચારોનો એક કુંભ હતો. અહીંયા પોટ એટલે ઘડો, પોટપોરી, બરાબર. પોટપોરી એટલે તમારો કુંભ, પાણીનો ઘડો, માટીનો ઘડો, બરાબર. પણ જ્યારે એની અંદર વિચારો, સારા તત્વો, સારા વિચારો અને સારી ભાવના અંદર ભળે છે ત્યારે એ કુંભ બની જાય છે.
ત્યારે એ કુંભ બની જાય છે. અને કુંભ એટલે તમારી નાભી, બરાબર, બધાનું કેન્દ્ર, એટલે સારા વિચારોનું કેન્દ્ર એટલે કુંભ, બરાબર. આપણે સાદો લોટો હોય છે, બ્રાહ્મણો કથા કરવા આવે, સાદો લોટો હોય, એ સાદા લોટાની અંદર પાણી ભરે, પાણી ભરીને એની અંદર પેલા આસોપાલવના ને નાગરવેલના પાન મૂકે, કંકુ ચોખા નાળાછડી બાંધે, બરાબર. એ લોટો શેમાં રૂપાંતર થઈ જાય છે? કળશ. શેમાં રૂપાંતર થઈ જાય છે? બરાબર. જો એ બધું ના કર્યું હોય તો, એ બધું ના કર્યું હોય તો એ લોટો સિમ્પલ, એની કોઈ વેલ્યુ નહીં. પણ આ બધું કરવાથી એની વેલ્યુ, એટલે અહીંયા ઘડો અને કુંભ એ બંને વચ્ચે ડિફરન્સ જે છે એ આપણે સમજવાનું છે. તો એના ફળદ્રુપ દિમાગની આ બધી પેદાશ હતી. બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ millions of dollars into an amusement park, even Walt's kind of amusement park, seemed so preposterous that he wouldn't mention it to anyone. પણ મનોરંજન પાર્કમાં, અરે વોલ્ટની કલ્પનાના મનોરંજન પાર્કમાં પણ કરોડો ડોલર હોમી દેવાનો તેનો ખ્યાલ એટલો બધો મૂર્ખામી ભર્યો હતો કે કોઈની આગળ એનો ઉલ્લેખ પણ ભાગ્યે જ કરી શકે. He just quietly began planning. પણ એણે ગુપચુપ રીતે તેનું આયોજન કરવા માંડ્યું. તમે દુનિયાની વિરુદ્ધમાં જઈને, દુનિયાનો પ્રવાહ એક બાજુ ચાલે છે અને એ પ્રવાહની વિરુદ્ધમાં જઈને જ્યારે કામ કરો છો ત્યારે લોકો તમને સાથ નહીં આપે. લોકો શું કરશે? ઘેટા બકરા જેમ બધું આમ જતા હશે એટલે આમ જવાનું, આમ જતા હશે એટલે આમ જવાનું. પણ જ્યારે આપણે સામા પ્રવાહે જઈએ છીએ, દુનિયાની વિરુદ્ધમાં જઈએ છીએ, ત્યારે તમને લોકો મૂર્ખા ગણતા હોય છે. પણ એ મૂર્ખા લોકો જ જીવનમાં કશું કરી શકે છે. ગાડારિયા પ્રવાહવાળા ઘેટા બકરા કશું કરી શકતા નથી. તો અહીંયા એણે જે કલ્પના શક્તિ, એના કલ્પનાનો જે મનોરંજન પાર્ક હતો એની અંદર કરોડો ડોલર હોમી દેવાના હતા. અને એ કોઈને એવું કહી પણ નતો શકતો કે ભાઈ તમે આમાં ઇન્વેસ્ટ કરો, કે તમે મને થોડું આપો, કે આ આપો, કરો, બરાબર. પણ મારે કરવું છે તો શરૂઆત પણ મારે જ કરવી પડશે. એટલે એણે ગુપચુપ રીતે, છુપી રીતે પણ એને એનું આયોજન કરવા માંડ્યું હતું. થોડા ઘણા બચાઈ અથવા તો આયોજન કરીને અત્યારે આટલું કરે, કાલ પછી આટલું કરે, પછી આટલું કરે, પછી આટલું કરે, પછી આટલું કરે, બરાબર. તો એ રીતે એને પ્લાનિંગ એનું શરૂ કરી દીધું. એઝ યુઝ્યુઅલ, though he infused all of us with his own enthusiasm when he finally told us about the project. જ્યારે કોઈ વિચાર તમારા મગજમાં આવે છે, તમારા મગજમાં એ વિચાર આવે, વિચાર આવ્યા પછી તમે એ વિચાર ઉપર કામ કરો કે આ વિચારને હું અમલમાં કેવી રીતે મૂકીશ, તો ઘણા બધા રસ્તા તમારા ધ્યાનમાં આવે. એમાંથી કયા રસ્તા પર જઈશ તો હું સફળ થઈશ, કયા રસ્તા પર જઈશ તો હું નિષ્ફળ જઈશ, કયા રસ્તા પર મને લોકોનો સાથ મળશે, કયા રસ્તા પર નહીં મળે, આ બધા જ પ્લસ માઇનસ વિચારીને જ્યારે તમે એક કામ કરો છો અને એક મક્કમતાથી ધીમી ગતિએ તમે આગળ વધતા જ જાઓ છો, પછી જ્યારે તમે લોકો સામે તમે એ આખો તમારો પ્રોજેક્ટ મૂકો છો ત્યારે લોકો એને સ્વીકારે છે. ઓહ, આટલું બધું પહેલા કેમ નતું? પહેલેથી છે, તમારા ધ્યાનમાં ના આવ્યું તો એમાં કોઈ શું કરે, બરાબર. જેમ આપણે કહીએ કે ભાઈ સરસ્વતી વિદ્યા મંદિરનું શિક્ષણ અને સરસ્વતી વિદ્યા મંદિરના સંસ્કાર એ શ્રેષ્ઠ છે, બરાબર. આજના છે, તમે ભણતા હતા ત્યારના છે, એની પહેલાના છે, અને હજી છે ને પછી પણ રહેવાના છે. So as usual, though he infused all of us with his new enthusiasm when he finally told us about the project, તેમ છતાં હંમેશ મુજબ જ્યારે એણે છેલ્લે અમને એના પ્રોજેક્ટ વિશે જણાવ્યું ત્યારે અમને બધાને એના પોતાના ઉત્સાહના ભાગીદાર બનાવ્યા.
કેટલીક વખત આપણે કશું નથી કરતા, તો પણ એક સારા કામના ખાલી પડખે ઊભા રહીએ, ખૂણામાં એક જગ્યાએ ઊભા રહીએ છે, તો પણ આપણે એક સારા કામના ભાગીદાર થઈ જઈએ છે આપોઆપ ઓટોમેટિક. આપણને બધાને ખબર છે કે વાર્ષિક કાર્યક્રમમાં મહેનત કેટલા લોકો કરે છે? કેટલા લોકો કરે? સ્ટેજ ઉપર પૂર્વ છાત્રની 56 100 ની સંખ્યા હોય, પણ એ 56 કે જે પણ સંખ્યા છે એ સંખ્યામાંથી નિયમિત પૂર્વ છાત્ર તરીકે આવીને વિદ્યાલયમાં કઈ ને કઈ કામમાં અથવા વાર્ષિક કાર્યક્રમના કોઈને કોઈ કામમાં સતત જ્યારથી કાર્યક્રમનું આયોજન થાય છે ત્યારથી એ જોડાયેલા છે એવા પાત્રો કેટલા? કદાચ એ જ દિવસે વાર્ષિક કાર્યક્રમના દિવસે જ 4 થી 8 માં 6 વાગે હાજરી આપે અને તો પણ એ સ્ટેજ ઉપર જતો રહે છે. એની હાજરી માત્રથી એક સારા કામનો ભાગીદાર બની જાય છે. એવી જ રીતે આ વોલ્ટે પોતાના વિચારો બધાની સમક્ષ રજૂ કર્યા, બરાબર, અને બધાને એના વિચારો, એના જે કાર્ય હતું, એનું જે સારું કામ હતું, એના ઉત્સાહના બધાને ભાગીદાર બનાવ્યા. Someone asked, Walt, how should the Disneyland look? કોક દોડાયો હોય વળી એમણે પૂછી લીધું કે વોલ્ટ આ ડિઝનીલેન્ડ કેવું દેખાવું જોઈએ એમ કે. ક્વિક કેમ ધ રિપ્લાય. જ્યારે તમે તમારા વિચારોમાં સ્પષ્ટ હોય, તમારા નિર્ણયમાં એકદમ સ્પષ્ટ હોય, ત્યારે તમારે જવાબ શોધવાના જવા પડે. મારે આના પછી આવું આવશે, આ પ્રશ્ન મારી સામે આવશે તો એનો મારો આ જવાબ છે, એના માટે હું આવું કરીશ, આમ કરીશ, તેમ કરીશ. આ બધા પાસાનો જ્યારે વિચાર કર્યો હોય ત્યારે જ ફટાફટ જવાબ નીકળે, નહીં તો ના નીકળે. તો અહીંયા ઝડપથી જવાબ સામે આવ્યો. It should look like nothing else on this earth. કેટલી ભયંકર એની છે. આ સમગ્ર પૃથ્વી પર અન્ય કશુંય ચડિયાતું ના હોય એવું ડિઝનીલેન્ડ હોવું જોઈએ. દુનિયામાં ના હોય એવું. દુનિયાને એટલે પૃથ્વી પર ના હોય એવું મારું ડિઝનીલેન્ડ હશે. Predictably, we had trouble raising money, but Disneyland did open in July 1955. પૂર્વધારણા મુજબ ખબર હતી કરોડો રૂપિયાનું એંધાણ થવાનું છે, કોઈ ઇન્વેસ્ટમેન્ટ મળવાનું નથી, કોઈ નાણાં રોકાણવાળો પણ મળવાનો નથી, કારણ કે જે નાણાં રોકવાવાળો હતો એણે તો દગો કર્યો હતો. હા, તો હવે બધું જે કંઈ કરવાનું છે જાતે કરવાનું છે. તો પૂર્વધારણા કરતા અમને પૈસા ઊભા કરતા ખૂબ જ મુશ્કેલી પડી, બહુ મુશ્કેલી પડી. અને પણ જુલાઈ 1955 ડિઝનીલેન્ડ શરૂ થઈને જ રહ્યું, બરાબર. તો since that first day, millions of people have flocked to see the unique creation of Walt's imagination. તે દિવસથી લઈને આજ સુધી વોલ્ટની કલ્પનાના આ અનુપમ સર્જનને જોવા માટે લાખો લોકો, મિલિયન્સ ઓફ પીપલ, લાખો લોકો આયા. Like a kid with new toy, the biggest, shiniest toy in the world, Walt used to wander through the park, staring as happily as any tourist. નાના બાળકને કોઈ નવું રમકડું આપી દીધું હોય એમ સમગ્ર દુનિયામાંનું સૌથી મોટું, સૌથી શાનદાર રમકડું એ લઈને વોલ્ટ કોઈ પ્રવાસીની જેમ ખુશીથી છલકાતો આખા પાર્કમાં ભટકતો હતો. એવું નહીં કે પોતે એસી રૂમમાં બેસી રહેતો હતો, મોટી ઓફિસમાં બેસી રહેતો હતો. એણે જે કંઈ સર્જન કર્યું હતું એ સર્જનની સાથે સાથે સતત એ રહેતો, બરાબર. તો એ વસ્તુ અહીંયા આગળ એણે કરી બતાવી. તો જ્યારે તમે કંઈ પણ મુશ્કેલ કામનો વિચાર કરો છો તો મુશ્કેલ કામ
નો અમલ કરવાનો વિચાર કરો છો તો માનસિક રીતે તમે તૈયાર જ છો કે ભાઈ આમાં તકલીફો આવવાની જ છે. તકલીફો આવવાની છે તો એ તકલીફોની સામે લડવાનું પણ છે. એને પર વિજય મેળવીને, કારણ કે આપણે ગ્રોઈંગ ચેપ્ટર ભણી ગયા હતા, બરાબર, કે એની પર વિજય મેળવીને આપણે આગળ વધવાનું છે, સફળ થવાનું છે, બરાબર. તો એ પણ આપણે શીખી ગયા છે. તો અહીંયા પણ જ્યારે તમે કોઈ મુશ્કેલ ટાસ્ક લો છો તો એ ટાસ્કને પૂરી કરવા માટે પછી તમે બધું તૈયાર કરી દીધું, પછી તમે એની પર ધ્યાન જ ના આપો, કોઈ દિવસ જોવા જ ના જાઓ, બરાબર. આપણને બધાને ખબર છે કે આપણે જ્યારે નવું ભવનનું નિર્માણ કાર્ય ચાલતું હતું, કે નવા ભવનની જ્યારે વાતચીત ચાલતી હતી, લાખો રૂપિયાનો મોટો પ્રોજેક્ટ, 1 કરોડ રૂપિયાનો જે વખતે પ્રોજેક્ટ હતો, બરાબર. જે બી ફાઇનાન્સરો જેણે આપણને પહેલા, મકાન આપણી પાસે નહોતું, જમીન નથી, એ વખતે આપણને જેણે કીધું હતું તમારી પાસે જો જમીન હોય ને તો અમે તમને દાન આપીએ, તો આપણે કમિટમેન્ટ લીધા હતા, ભાઈ બોલો હા અમે જમીન લઈ લઈશું, તમે કેટલું આપશો? તો કે 2 લાખ આપીશું. તમે કેટલું આપશો? તો કે 1 લાખ આપીશું. તમે કેટલું આપશો? 50,000 આપીશું. એવા 25 લાખ સુધીના કમિટમેન્ટ. હવે 25 લાખનું તમને કોઈ કમિટમેન્ટ આપ્યું હોય, પછી તમે જમીન લેવાની હિંમત કરો કે ના કરો? તમે જમીન લઈ લીધી, ગમે તે રીતે તકલીફ ભોગવીને, મુશ્કેલી વેઠીને તમે જમીન લઈ લીધી. જમીન લીધા પછી એ 25 લાખ વાળા બધા એમ કે અત્યારે સગવડ નથી, નહીં મળે. મુશ્કેલી કેવી રીતે કરવાની? તો નાના લોકોને ભેગા કર્યા. કોઈ 100 આપ્યા, કોઈ 50 આપ્યા, કોઈ 251 આપ્યા, કોઈ 500 આપ્યા, કોઈ 1000 આપ્યા, કોઈ 5000 આપ્યા. આપણને બધાને ખબર છે મેક્સિમમ ડોનેશન એ આપણું 25,000 રૂપિયા વ્યક્તિગત. તો એવા 25,000 થી નીચે વાળા લોકોને ભેગા કરીને આપણું આ ભવન બંધાયું. એ ભવન બંધાયા પછી સતત આપણે લોકો ત્યાં ગયા છે. તમે બધાએ પણ ત્યાં ઘણી બધી મહેનત કરી છે. તમે બધાએ ત્યાં ઘણા બધા એના નિર્માણ કાર્યમાં, એના ઘાટ આપવામાં, સર્જનમાં તમે બધાએ પ્રયત્ન કરેલો, બરાબર. આપણે જેની પાછળ લોહી રેડ્યું છે, આપણે જેની પાછળ આટલી બધી મહેનત કરી છે, પછી તમે એની સામે જોવા જ ના જાઓ, ચાલશે? જવાનું જ નહીં, એ બાજુ જવાનું જ નહીં. તો પણ સતત ત્યાં જવું જોઈએ. આ મેં કર્યું છે એવું લોકોને પણ કહેવું પડે કે આ બધું મેં કર્યું છે, આ મારું છે, અને આ બધું અમે કર્યું છે. તો એ ભાવ જે નિર્માણ થશે, એની જે તાકાત નિર્માણ થશે, એના કારણે લોકો તમારી સાથે જે જોડાશે. નાની નાની વાતો છે પણ બહુ મોટી થઈ જાય, બહુ મોટી થઈ જાય, બરાબર. કશું જ નથી, આપણે આપણા ઘરનું કામ કરીએ છીએ, એમાં કઈ મોટી વાત નથી. પણ જ્યારે હું બીજાને કહું છું, મારા ઘરમાં મેં જેમ કીધું ને કે આપણે મકાન બનાવવું હોય, દરેકને પોતાનું સ્વપ્ન હોય મકાન બનાવવાનું. હે, બાથરૂમનો નળ આમ ચાલુ કરીને બતાવે, જો આ નળ 25 રૂપિયાનો નળ છે, બધાને ત્યાં 10 જ રૂપિયાનો હોય. કેમ? હું લાવ્યો છું, મારા પોતાના પૈસાથી, મારી મહેનત છે, બરાબર. તો એ આપણે આવનાર દરેકે દરેક મહેમાને, તમારા ઘર નવું ઘર બન્યું હશે, અથવા તો એક રૂમમાં કંઈક ટાઇલ્સ બદલાયા હશે, પડદા બદલાયા હશે, તમારા ઘેર કોઈ મહેમાન આવે, દરેક મહેમાનને તમે બતાવો કે આ પડદા નવા. કેમ આપણે નથી કરતા? વોલ્ટ ડિઝની આટલો મોટો માણસ, બરાબર, કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ એણે પોતાની જાતે મેનેજ કરીને એણે ડિઝનીલેન્ડ બનાવ્યું. ડિઝનીલેન્ડ બનાવ્યા પછી જો એ ઓફિસમાં જ બેસી રહ્યો હોય તો એ ચાલત? આટલા લોકો એની વિઝિટ કરત ના? તો વિઝિટ કરાવવી પડે. ક્યારે એવો વિચાર આવ્યો છે આપણને કે હું મારા ફેમિલી સાથે ત્યાં જાઉં? મારું ફેમિલી, કોઈ બીજું નહીં, મારા મમ્મી પપ્પા, ભાઈ બહેન, બધાની સાથે હું ત્યાં આગળ જાઉં. આવો ક્યારે વિચાર આવ્યો?
ટાઢું ખાવા ખાતર જ જશે. એ ટાઢું ખાવા હું ત્યાં જાઉં? આવો વિચાર આવ્યો? ચલો આજે રવિવાર છે, મિની કાંકરિયામાં બધા ભેગા થઈશું. કેમ તકે તઈ સરસ સરસ આવે ને, પતંગિયા સારા હોય ને, તો હું ત્યાં જાઉં. આવો વિચાર આવ્યો કે હું મારા ફેમિલીને, તારા ઘરના, તારી મમ્મી, તારા બેન, તારા ભાઈ, તારા જે કઈ બધા છે, નાસ્તો પાણી લઈને અમે ત્યાં જઈએ. આવો કોઈ વિચાર આવ્યો? મારા લુખ્ખા ભાઈબંધો, એટલે બધાના ભાઈબંધો તો હોય તો ખરા ને. કોકના સારા આવે, કોકના ખરાબ આવે, જેવી જેની દ્રષ્ટિ. બરાબર. જે મને એવું લાગે કે તું ખરાબ છું, પણ આને એવું લાગે કે ના સારો છું. જેમ આને નાને છે ને, અમારું જે ટ્રાયેંગલ છે ને, મને આ ખરાબ લાગે છે અને આને આ સારો લાગે છે. અને એ બેને ખબર નહીં હું કેવો લાગુ છું. બરાબર. આ ટ્રાયેંગલ, પેલું ત્રણેય ત્રિકોણ કહેવાય ને, એવું છે અમારે. તો અહીંયા તમે સર્જન જેનું કરો છો એને સાચવવાની જવાબદારી પણ તમારી જ છે. તમે બીજાના ભરોસે કેવી રીતે છોડી દો? તમે એવું કેવી રીતે વિચારી લો અમે 10મા સુધી હતા, અમે કર્યું, હવે તમારે 9મા વાળા 10મા વાળાએ કરવાનું? કેમ એવું તમે કહી શકો? એવો વિચાર તમારા મગજમાં કેમ આવે? ચલો આપણે બધા ભેગા થઈને કરીએ. કેટલી તાકાત ભેગી છે. અને વાર્ષિક કાર્યક્રમ, શરદ પૂનમ, કેટલાક એવા પ્રસંગો છે વર્ષમાં, એ પ્રસંગોએ આપણે એ તાકાત જોઈએ છે કે સાલું અંદર કંઈક છે તો ખરું જ. અંદર હજી પડે કંઈક રખ્યા નીચે બળે છે, અંગારો સળગે તો છે જ. તો એ અંગારાને આગ આપવાનું કામ કોણ કરશે? એની પરની રખ્યા ઉડાડવાનું કામ કોણ કરશે? તમારે જ કરવું. કેમ એવો વિચાર ના આવે કે ભાઈ તારી મમ્મી, પપ્પા, કાકા, કાકી, દાદા, દાદી બધાને લઈને ત્યાં આગળ પિકનિક કરવા જઈએ? કેમ વિચાર? એમ ગામમાં કે ઘરમાં બેહીને પટલાઈઓ કરો, કોકની ખોદણી કરો, એના કરતા સારું કામ. માને એમ આવે જ કરવાનો. આપણે તો કેવું મારી ફરજમાં આવે છે. કારણ કે આ વોલ્ટ ડિઝનીની જે તકલીફો છે ને, એ બધી તકલીફોમાંથી હું પોતે પસાર થયેલો છું. આ બધી તકલીફોમાંથી હું પોતે પસાર થયેલો. એટલે એણે જે અનુભવ્યો હશે 1955 પહેલા, બરાબર, એ બધું મને ખબર. આમ મને એ વેદનાનો અહેસાસ થાય છે. હું એનો અનુભવ કરી શકું છું કે ભાઈ એને એ વખતે કેટલી તકલીફ પડી. મારે તો આટલું નાનું કામ હતું, એને તો કેટલું મોટું કામ હતું. બરાબર. The overwhelming success of Walt's crazy idea triggered a dramatic about face in the Disney fortunes. વોલ્ટના તુક્કાની અપ્રતિમ સફળતાએ ડિઝનીની સંપત્તિમાં નાટ્યાત્મક રીતે અણધારી તબદીલ આણી. રૂપિયા માટે લોકો પાસે માગવા જવું પડે, લોકો ના પાડી દે, અપમાન કરે, બરાબર, પણ પોતે જે નક્કી કર્યું છે એ કરવું જ છે અને કરીને જ રહ્યો. બરાબર. તો શું થયું? હવે એનો જે આ સર્જન કર્યું, એને જે તુક્કો દોડાયો હતો, કલ્પના કરી હતી ને એને જે સર્જન કર્યું, તો એની આવકમાં ધીમે ધીમે વધારો થયો. એક સમય એવું હતું કે આપણી આખી સ્કૂલની સંખ્યા 74 હતી. આખી સ્કૂલની, બાલ મંદિરથી લઈ અને 10મા ધોરણ સુધીની ટોટલ સંખ્યા 74. શિક્ષકોનો પગાર કેવી રીતે કરવાનો, લાઇટ બિલ કેવી રીતે કરવાનું, ઉત્સવ ફંક્શન કેવી રીતે કરવાના, સ્ટેશનરીનો ખર્ચો, બેઝિક જરૂરિયાત ને, ટેલિફોન ખર્ચો, બેઝિક જરૂરિયાત કેવી રીતે પૂરી કરવા.
પણ એવી પરિસ્થિતિમાં પણ હથિયાર હેઠા નતા મૂક્યા અને એવી પરિસ્થિતિમાં પણ સામનો કરીને પાર પડ્યા છે, ત્યારે અત્યારે 175 ની આસપાસ આપણે છે. ત્યારે જે 175 ની આસપાસ આપણે છે, કેટલાય વખતથી આપણે ટાર્ગેટ કરીએ છીએ 200 ક્રોસ કરવાનો, પણ નથી થતું. કેમ? તો કે હજી આપણો પ્રયત્ન ઓછો પડે, અંદર બળતું નથી. જે દિવસથી બધા અંદરથી હળગવા માંડ્યા, અત્યારે નિકુંજને હળગે છે, રોજ આવીને કંઈક કામ કરે છે. જેને હજી બળે છે એ લોકો કંઈક કરે છે. એવું જ્યારે બધાને બળતું થશે ત્યારે 200 નહીં 500 થશે. ચિંતા થવું જોઈએ. આ જે પરત કરો છો એ અંદર વિડીયોમાં આવે છે, તમારા પછીની પેઢીને એ સાંભળવું પડે. અને આના બાબતે તો ઘણી બધી વખત પડી બી છે આપણને. હમણાં જ વિજ્ઞાનનો 17મો ને 18મો ચેપ્ટર ચાલતું હતું, એની અંદર આ જ તમારી પ્રક્રિયાઓ અને એ વિડીયોગ્રાફી માટે તમે જ બેઠેલા છો, બરાબર? અને એ અહીંયા આગળ અવાજ અમે સાંભળેલો છે. પાછળની પેઢીને સારું આપીએ. કંટાળો આવતો બંધ કરી દીધું. 16-17 નો તમારો વિડીયો અત્યારે પણ ચાલે છે, ત્યારે એ જ વસ્તુ થાય છે જે અત્યારે થતી. કારણ કે હું દૂર બેઠો છું એટલે મારો અવાજ તું જે ખટખટ કરે એ બધું અંદર આવે. બરાબર? તો ડિઝનીલેન્ડની આવકમાં વધારો થવા માંડ્યો ધીમે ધીમે. યટ સક્સેસ નેવર ચેન્જ વોલ્ટ. સફળતા પછી પણ વોલ્ટ બદલાઈ ના ગયો. એના વિચારો ઓછા ના થઈ ગયા, એની સ્વપ્ન, એની કામ કરવાની તાકાત ઓછી ના થઈ ગઈ. ચલો મારું સપનું પૂરું થઈ ગયું, બસ પતી ગયું. મારી એવી ઈચ્છા છે કે 100 વિદ્યાર્થીઓની એક મારી પાસે ટીમ હોય કે મારા પછી પણ વિદ્યાલય માટે કંઈ પણ કરવાનું હોય તો આર્થિક, શારીરિક, માનસિક બધી રીતે તૈયાર હોય. બરાબર? અત્યારે આપણે 56 લોકો છે, 100 થઈ ગયા પછી શું મારું સપનું પૂરું થઈ ગયું? હું પછી હાથ પગ જોડીને બેસી જઈશ? કંઈક બીજું કરીશ. તો વર્લ્ડ પણ એ જ વસ્તુ કરે છે. છતાંય સફળતા વોલ્ટને બદલી શકી નહીં. હી રિમેન્ડ ધ સિમ્પલેસ્ટ ઓફ મેન. એ હંમેશા સીધો સાધો સરળ માણસ જ બની રહ્યો. હી હેટેડ પાર્ટીઝ, એન્ડ પાર્ટીઓ ગમતી નથી. એન્ડ હિઝ આઈડિયા ઓફ નાઇટ આઉટ વોઝ અ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. રાત્રે બહાર નીકળવાનું, ચલો આજે હોટલમાં જઈએ, એવો જ્યારે વિચાર આવે ત્યારે રાત્રે બહાર નીકળવાનું. તો ક્યાં નીકળવાનું? તો કે કોઈ નાની રેસ્ટોરન્ટમાં બર્ગર અને ચટણી ખાવાની. બરાબર? આટલો જ એનો વિચાર હોય, બહુ મોટો. એટલે 5 સ્ટાર હોટલમાં જે કરોડપતિ, હવે તો એની પાસે પૈસા હતા, કરોડપતિ હતો, પણ ક્યારે એણે એનો ઉપયોગ કર્યો નથી, દુરુપયોગ નથી કર્યો. હિઝ ઓનલી extravagance was the miniature railroad that ran around the grounds of his home. તેનું એકમાત્ર અતિ ખર્ચાળપણું, એ પૈસા ક્યાં વાપરતો હતો, ક્યાં વેડફતો હતો? તો કે તેના ઘરની ફરતે આવેલ ક્ષેત્રમાં નાના કદના રેલ રોડ, એટલે કે ગાડીના પાટા બનાવવા પૂરતું. બરાબર? ડિઝનીલેન્ડમાં તો જૂના જમાનાની ગાડીઓ હતી, પણ એના ઘરની આજુબાજુ પણ ગાડીના પાટા એને બનાવ્યા હતા કે ત્યાંય કંઈક આવું રમકડું મૂકી દેવાનું. બરાબર? What do you do with all your money? A friend once asked him. એકવાર એક મિત્રએ એને પૂછ્યું, તારા આટલા બધા પૈસાનું તું શું કરે? તારી પાસે કરોડો રૂપિયા છે. નતું ત્યારે કશું નતું. અત્યારે છે તો પૂરતું છે. બરાબર? વધારે નથી પણ પૂરતું છે. બરાબર? તો મિત્રએ પૂછ્યું કે આટલા બધા પૈસાનું તું શું કરીશ? એમ કે
pointed at the studio. Walt said, I fertilized that field with it. સ્ટુડિયો તરફ આંગળી ચીધીને વોલ્ટે કીધું કે આ પૈસા વડે હું પેલા ક્ષેત્રને ફળદ્રુપ બનાવીશ, એને ઉપજાઉ બનાવીશ. મારું બધું જ ઇન્વેસ્ટમેન્ટ ક્યાં હશે? ત્યાં હશે. બરાબર. અને એ વિચારને લઈને આપણે એવું એક નક્કી કર્યું હતું કે ભાઈ હું ક્યાંય પણ દાન કરીશ, રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા, કંઈ પણ હું દાન કરીશ તો હું કોઈ પણ જગ્યાએ 5 વર્ષ કે 10 વર્ષ હું મારા જિંદગીના એવા રાખીશ કે હું કોઈ મંદિરમાં કે કોઈ બીજી જગ્યાએ દાન નહીં કરું. એ જે કંઈ મને કોઈને આપવાની કે ભાઈ આ ગરીબ માણસ છે મને એને આપવાની ઈચ્છા થઈ એટલે હું એને 2 રૂપિયા 5 રૂપિયા આપું, એ હું સરસ્વતી વિદ્યા મંદિરના ગલ્લામાં જ મૂકીશ. બરાબર. તો એનાથી જે ફળદ્રુપ થશે. તમે મંદિરમાં ભગવાનને ત્યાં પોતાની શ્રદ્ધા છે, ભાવ છે, ના નથી, પણ તમે ત્યાં કરશો તો ત્યાં કરવા વાળા અનેક મળશે. પણ અહીંયા કરવા વાળા, અહીંયા કંઈક હશે તો તમારા જેવા બીજા 50 છોકરાઓ ભણશે. આજની જ વાત કરીએ આપણે, જે જન્મદિવસ નિમિત્તે બધા જન્મદિવસ તો આવે છે ને, કે હવે બંધ થઈ ગયા 10મા પછી આવે. તો કેટલાક લોકો હજી આવે છે જન્મદિવસ નિમિત્તે દાન માટે કે અહીંયા મળવા માટે. જન્મદિવસ નિમિત્તે ગલ્લામાં આપણે જે દાન મૂકીએ છીએ, બરાબર, હમણાં જ અમે ગલ્લો તોડ્યો, હમણાં 2160 રૂપિયા થયા. એની ફિક્સ ડિપોઝિટ થઈ જાય છે. એના વ્યાજમાંથી આપણા નાના મોટા ફંક્શનોના ઇનામો, આ છે તે છે, એવી બધી વિગતો થતી હોય. કોઈ છોકરાને આર્થિક પરિસ્થિતિ ના સારી હોય, એને બુક્સ આપણે લાવીએ છીએ તો એ બધી વસ્તુ એનામાંથી થતી હોય. આપણી નાની હેલ્પ આપણે કેટલા આપીએ છીએ? વર્ષે 50, વર્ષે 100, વર્ષે 21, કેટલા આપીએ? જન્મદિવસ તો એક જ વાર આવે ને, કે દર મહિને આવે? દર 22મી તારીખે મારો બર્થડે. બરાબર. વર્ષે આપણે આપેલા 50 રૂપિયા કે 100 રૂપિયા વર્ષના અંતે કેટલી બધી મોટી રકમ થઈ જાય છે. પણ એ ભાવ મને જ્યારે પણ કોઈને આમ જમાડવાની ઈચ્છા થઈ તો એ વખતે મારા મનમાં સૌથી પહેલી સરસ્વતી વિદ્યા મંદિર આવે છે. ના, હું ત્યાં આગળ એ જે જમાડવા માટે હું અત્યારે મારા ખિસ્સામાંથી આમ 10ની નોટ કાઢું છું, એ હું સરસ્વતી વિદ્યા મંદિર. જો એવો વિચાર આવે તો આપણે આ સક્સેસફુલ, એટલે આણે જે કીધું ને કે હું આને ફળદ્રુપ બનાવીશ. ફળદ્રુપ એટલે ઉપજાઉ બને, એ એની જાતે એનું પોતાનું કરી શકે એવું બનાવી શકે. And it's true that Walt plugged money back into the company almost as fast as it came in. અને એણે જે કીધું એ કરી બતાવ્યું. અને હા, એ સાચું છે કે જેટલી ઝડપથી તેની પાસે પૈસા આવ્યા એટલી જ ઝડપથી એમણે એ કંપનીમાં જ પૈસાનું રોકાણ કર્યું, પોતાના ઘરમાં વાપરવા નતા ગયા. તમારી પાસે અહીંયા આગળ સ્કૂલ ફીસ સિવાય કોચિંગ ફી લેવામાં આવતી હતી. એ કોચિંગ ફી જે તમે ભરતા હતા, કેટલાય ભરતા હતા, કેટલાય નતા ભરતા, કેટલાકને મારી મચડી ભરાવી પડતી હતી, બરાબર. પણ એ કોચિંગ ફી જે ભરતા હતા એનો ઉપયોગ શું થતો? નીરવભાઈ ઘરે એનાથી બંગલા બનતા હતા, એનાથી નીરવભાઈના ઘરના રોટલા પૂરા થતા હતા. એનો ઉપયોગ તમારા જ ડેવલપમેન્ટ માટે કંઈક વસ્તુ, સોફ્ટવેર આ છે તે છે, એ બધું લાવવા માટે થતો હતો, બરાબર. તો અંદર ને અંદર એનું ઇમ્પ્લિમેન્ટેશન થતું હતું, એને કંઈ બહાર લઈ જવાનું નથી, બરાબર. હવે એ ધારો કે કોચિંગના જે કંઈ પૈસા હતા, મેં મહેનત કરી છે ને, મેં મહેનત કરી છે તો હું લઈ લેત તો મને કોઈ બોલનાર હતું? અને મેં લઈ લીધા હોત આટલા વખતના તો કદાચ હેલિકોપ્ટરમાં ફરતો હોત ને, મારું પોતાનું ચાર્ટર પ્લેન હોત ને વિજય માલ્યાની જેમ. પણ કેમ નથી કર્યું? તો કે મારે આ સંસ્થાને આગળ વધારવી છે. સંસ્થા આગળ વધશે, ઓટોમેટિક હું આગળ વધવાનો જ છું.
સંસ્થાની સાથે સાથે મારું લોહી પાણી એક છે જ, એટલે સંસ્થા જેટલી આગળ વધશે એટલું હું આગળ, પણ એનો મને વિચાર આવ્યો, તમને વિચાર આવ્યો આવો, અને વિચાર આવ્યા પછી એનો અમલ થવો જોઈએ, બરાબર? કે હું કંઈ પણ કરીશ, મંદિરમાં ભગવાનની સામે આમ શંકર ભગવાનના મંદિરમાં ગયા કે ફલાણે ગયા, મને આમ ઈચ્છા થઈ કે લે આને 10 રૂપિયા મંદિર નાખો, પણ ના, એ હું સરસ્વતી વિદ્યા અહીંથી લઈને એકવાર કદાચ અહીંથી નીકળી જાય, ભગવાનને બતાવી દેવાના, પછી મૂકી દેવાના. કેમ? તો કે તારા કરતા ત્યાં જરૂર વધારે, તારા કરતા ત્યાં જરૂર વધારે. અને જે લોકો બીજાના દ્વારા ભણેલા છે એને એ અહેસાસ હોય જ કે જ્યારે આપણને કોઈ ભણાવતું હોય ત્યારે આપણને કેવું થતું હોય, તો કોઈને આપણે ભણાવીએ તો એ ફળદ્રુપતા છે, એને ફળદ્રુપતા છે, બરાબર? તો અહીંયા જેટલા પૈસા આયા એને અંદર કંપનીમાં જ નાખ્યા, પોતાના ઘરે ના લઈ ગયો. being solvent for a first time since he started in business gave Walt a chance to develop other ideas. જ્યારથી ધંધો શરૂ કર્યો ત્યારથી માંડીને પહેલી વાર એ દેવાળીઓ બન્યો. બધાના જીવનમાં આવો ભાવ એટલે એક ભાગ આવે જ છે કે એ વખતે તમારી પણ પોઝિશન આવે. તો પહેલી વાર એ દેવાળીઓ બન્યો. દરેકના જીવનમાં એક સમય એવો આવે કે જ્યારે તમે હાવ ખાલી થઈ જાઓ, સાવ ખાલી થઈ જાઓ. મારા જીવનમાં એવો ભાગ આવી ગયો, બરાબર? હું સુરત સુધી દવાખાનું ચલાવવા જતો. સ્કૂલના કામમાં દોડતા 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 મારી દવાખાની પ્રેક્ટિસ ક્યાં જતી રહી મને ખબર નથી. ઘર ચલાવવા માટે મિનિમમ 3000 રૂપિયા જોઈએ એ પણ નતા કમાઈ શકતા. એ વખતે મિત્રોના સાથ સહકારથી સુરત સુધી દવા, સવારે અહીંથી 2 વાગે ઉઠી, 3ની ગાડી પકડી, 9:30 ત્યાં પહોંચી, ત્યાંથી 1:30 વાગે પેલી સૌરાષ્ટ્ર પકડી પાછો આવવાનું, એટલે 9 થી 1:30 ત્યાં આગળ ક્લિનિક ચલાવીને ત્યાંથી કમાઈ નહીં આવતા. એનાથી શું થયું? તો એક સપોર્ટ મળી ગયો કે ભાઈ ચલો મંથલી આપણે જે જોઈએ છે એટલું તો આપણને મળી રહે છે, મિનિમમ મારે જે ઘર ચલાવવા માટે જોઈએ એટલું મને મળી રહે છે, બરાબર? કદાચ એક્સેસ ત્યાં સુરત તો ઘણું મળતું હતું, તો મળતું. તો એકવાર અહીંયા જે ઝીરો થઈ ગયું હતું, બરાબર, એ ઝીરોમાંથી પાછા એકવાર બેઠા થઈ ગયા કે ચલો એવો તો પ્રોબ્લેમ નથી કે ભાઈ સર્વાઈવલ નથી, ખાવાના ફાંફા પડશે એવું તો નથી, એટલું તો થઈ જતું હતું. બંને છોકરા વડોદરામાં ભણતા હતા, એમની ફીઓ ભરવાની હતી. અહીંયા હોય તો આપણે ફી ઓછી ભરવાની હોય, ત્યાં આગળ તો 18,000 ને 22,000 ને 25,000 ભરવાની હતી, બરાબર? બંનેની હતી. તો કંઈક મેનેજ કર્યું એવી રીતે. દરેકના જીવનમાં એવો ફેઝ આવવાનો જ છે ને આવશે જ, એવું નથી કે મારા જીવનમાં નથી આવવાનો, બધાના જીવનમાં આવશે. તો અહીંયા પણ વોલ્ટ દેવાળીઓ થઈ ગયો, બરાબર? These included the development of mineral kind and alpine like valley high in the Sierra Mountain, a California Institute of Art for which he donated the land and several million dollars, and most ambitious of all, $100 million Disney World and City of Tomorrow in Florida. હવે દેવાળી જ્યારે આપણું બધી બાજુના રસ્તા બંધ થઈ ગયા હોય ને ત્યારે આપણે કશું ગુમાવવાનું હોતું નહીં, કંઈ છે જ નહીં તો શું ગુમાવવાનું. તો અહીંયા પણ જ્યારે દેવાળીઓ થઈ ગયો એટલે હવે એને બીજું કશું ગુમાવવાનું રહ્યું નહીં. તો એના કારણે શું થયું? તો એણે આફતને અવસરમાં ફેરવી, મુશ્કેલીને તકમાં ફેરવવાનો એણે એ કર્યો
જેનાથી વોલ્ટેને બીજા વિચારોનો વિકાસ કરવાની તક મળી કે ખાલી કાર્ટૂન નહીં, ખાલી આ નહીં, હજી કંઈક બીજું દુનિયામાં આપણે કરી શકીએ છીએ એવો બીજી બાજુ વિચાર કરવા. જો મારી પરિસ્થિતિ એ ના હોત તો હું ક્યારેય સુરત ના ગયો હોત. હું જ્યારે સુરત ગયો 2010માં, એના પહેલા 2005માં એ ભાઈબંધે એમ કીધું હતું તું અહીં આવી જા. જો હું 5માં ત્યાં ગયો હોત તો હું કેટલો આગળ હોત. પણ અહીંયા મારે મારા પપ્પાનું સ્વપ્ન, મહેમદાવાદમાં એક સારામાં સારી સ્કૂલ એ આપણે ઊભી કરવી હતી કે જે આપણા માટે હોય, આપણા છોકરાઓને એક પ્લેટફોર્મ મળે એના માટેની એક સ્કૂલ ઊભી કરવી અને એની અંદર આપણા જ લોકો જોબ કરતા હોય એવું એક સ્વપ્ન પૂરું કરવાનું હતું. એને પાછળ પડ્યો અને એના કારણે પાછો ગયો. 10માં ત્યાં ગયો, ફરી પાછા બેઠા છે. બીજું વિચારવાની તક મળે. તો અહીંયા પણ બીજું વિચારવાની તક મળી, જેમાં સમાવિષ્ટ છે મિનરલ કાઇન્ડ, સિયેરા પર્વતમાળાની માં ઉપર તરફ આલ્પ્સ પર્વતીય વનસ્પતિ ઉગાડવાનો નીચાણવાળો પ્રદેશ, કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, જેને માટે એણે લાખો ડોલર્સનું દાન કર્યું, અને બધામાં સૌથી વધુ મહત્વાકાંક્ષી $100 મિલિયન ડિઝની વર્લ્ડ અને ફ્લોરિડામાં આવેલું સિટી ઓફ ટુમોરો એનો વિકાસ કર્યો. એકમાં પ્રોબ્લેમ થયો તો બીજાનો વિચાર આવ્યો. એકમાં પ્રોબ્લેમ થયો તો બીજાનો વિચાર આવ્યો. બરાબર? તો એ બીજો વિચાર પણ એને અમલમાં મૂક્યો. ટ્રેજિકલી in the midst of all this activity, Walt was stricken with this fatal illness. I heard him refer to his cruel blow only once. Whatever it is, I have got. Whatever it is, I have got, he told me, don't get it. અત્યંત દુઃખદ રીતે બધી પ્રવૃત્તિ ચાલતી હતી ત્યારે જ વોલ્ટને જીવલેણ બીમારી લાગુ પડી. આખી જિંદગી વૈતરું કર્યું હોય, આખી જિંદગી સંઘર્ષો સામે, મુશ્કેલીઓ સામે લડ્યા હોય, દરેક વખતે વિજય થયા હોય, સાલું શરીર થાકે તો ખરું ને? શરીર થાકે તો ખરું. તો શરીર થાક્યું. થાકેલું શરીર, જ્યારે શરીરમાં એનર્જી હોય ત્યારે કોઈ રોગની હિંમત નથી કે તમારા શરીરમાં દાખલ થઈ શકે, પણ શરીર થાક્યું એટલે બીમારીઓ આવી ગઈ. આજુબાજુ લોકો રાહ જોઈને જ બેઠા હોય ક્યારે આ નબળો પડે. એટલે લોકોને રોગો બે હરખા જ હોય. આવી ગયા, બીમારી આવી ગઈ. મેં એને વોલ્ટને એકવાર આ કુઠારાઘાત નો ઉલ્લેખ કરતા સાંભળ્યો. એણે મને કહ્યું કે મને જે વ્યાધિ થયો છે એ બીજા કોઈને ના થાય. કેટલી ભયંકર બીમારી હશે અને એ બીમારીમાં એને કેટલી તકલીફ પડતી હશે. આપણે એનો અનુભવ કર્યો હોય ને ત્યારે આપણને એમ થાય કે સારું આવું બીજાને. આપણે ઘણી વખત નથી કહેતા ભગવાન દુશ્મનને આવું ના કરે એમ. એટલે આપણે દુશ્મન માટે પણ હંમેશા સારું વિચારવા વાળા લોકો છે કે દુશ્મનને આવો દિવસ ના બતાવે એમ. આવું બધું આપણે બોલતા હોય છે ને રૂટીનમાં આપણા ઘરોમાં, કે નહીં બોલતા? આપણે તો ગાળા બોલીએ નહીં માને. તો અહીંયા એણે એવું કીધું કે ભાઈ આવી વ્યાધિ બીજા કોઈને ના થાય. I visited him in the hospital the night before he died. એ મરી ગયો એની આગલી રાતે મેં હોસ્પિટલમાં એની મુલાકાત લીધી હતી. Although desperately ill, he was as full of plan for the future as he had been all his life. આટલો ભયંકર માદો હોવા છતાં એના સમગ્ર જીવન દરમિયાન જેમ રહ્યો હતો એમ એનું મન ભવિષ્યની યોજનાઓનું જ આયોજન કરતું હતું. હવે પછી શું? વોટ નેક્સ્ટ? તમારા લોકોની બેચ હતી, મેક્સિમમ સૌથી વધારે વિદ્યાર્થીઓ 10મા ધોરણના એ બેચના હતા. જોયા હતા ને સ્ટેજ ઉપર એ માતાના થયું એટલે આ વખત સ્ટેજ મોટું બનાવ્યું.
તો તમારી બેચ વખતે એવું લોકોને એટલે કે ભાઈ આટલા બધા છોકરાઓ દર વખતે આપણા કેવા 5-15 છોકરાઓ સ્ટેજ ઉપર હોય, 10 ના હોય તો 10 જેવા હોય, પણ હવે આ બેચમાં આટલા બધા છોકરાઓ જોઈએ એટલે બીજા વર્ષે એમનું જોઈને કે ભાઈ હવે આ લોકોની સંખ્યા વધારે છે એમ કરીને બીજા છોકરાઓ આવશે, બરાબર. એવું એક ભવિષ્યનું આયોજન હતું કે ભાઈ હવે આવું કંઈક થશે એમ. દરેક વખત આપણે તો પોઝિટિવ જ રહ્યા છે, પણ ચલો એ ના થયું તો શું, તો કઈ નહીં, ના થયું તો કઈ નહીં, બીજા નવા ના આવ્યા તો કઈ નહીં, જે છે એને અપ લેવલ લઈ આવો, બરાબર. જે શૂન્ય વાળા હતા એ શૂન્ય વાળાને 50 ઉપર લઈ ગયા, એટલી મહેનત કરે, બરાબર. ત્યારે આજે ભગવાનજી એમ કહે છે કે હું પાસ થઈ ગયો, એટલી હિંમત ક્યારે આવે, બરાબર. એટલે ભવિષ્યના વિચારોમાં જ, એની યોજનાઓમાં જ હવે પછી શું, બરાબર. કારણ કે આપણું અંતિમ લક્ષ્ય શું છે, તો અમદાવાદની સર્વશ્રેષ્ઠ સ્કૂલ બનાવી, અમદાવાદની સર્વશ્રેષ્ઠ સ્કૂલ બનાવી, એ આપણું અંતિમ લક્ષ્ય છે. અને એ સર્વશ્રેષ્ઠ થઈ ગયા પછી એ શું, એનાથી ઉત્તમ, એનાથી વધારે કંઈક નવું કરીશું. પણ એ કોઈ એક વ્યક્તિથી થઈ જવાનું, એના માટે વોલ્ટને જેવી ટીમ મળી હતી એવી ટીમ પણ તૈયાર થઈ છે. અને ટીમનો દરેકે દરેક સભ્ય પોતાને જે કામ સોંપ્યું છે એ જ કામ ઈમાનદારીથી શ્રેષ્ઠતાપૂર્વક કરે, બીજામાં પંચાયત કરે નહીં. Walt used to say that Disneyland would never be finished and it never will. I like to think too that Walt Disney's influence will never be finished, that through his creation future generation will continue to celebrate what he once described as that precious ageless something in every human being which makes us play with children's toys and laugh at silly things and sing in the bathtub and dream. વોલ્ટ એવું કહેતો હતો કે ડિઝનીલેન્ડ ખતમ થવા સર્જાયું જ નહોતું. હું આ જે સ્થાપના કરું છું, મેં જે આ મહેનત કરી છે, મારો જે આ વિચાર પ્રસ્થાપિત કર્યો છે, એ વિચાર ક્યારેય નાશ નહીં પામે, અનંત કાળ સુધી ચાલ્યો જ રહેશે, અનંત કાળ સુધી ચાલ્યો. એટલે કે ડિઝનીલેન્ડ ખતમ થવા સર્જાયું નહોતું અને એનો અંત કદી નહીં આવે. પણ હું એમ જ વિચારું છું કે વોલ્ટ ડિઝનીનો પ્રભાવ ક્યારેય અંત નહીં પામે, પણ તેના સર્જનો દ્વારા એણે એકવાર વર્ણવ્યું હતું એમ દરેક માનવમાં, એટલે માણસની અંદર શું હોય છે, દરેકમાં કંઈક ને કંઈક સારું તત્વ હોય છે, એવું આપણે બધા વર્ષોથી કહીએ છીએ. પણ એ જોવે કોણ, દેખાય કોને? મોડું જોઈને બધાને એમ લાગતું એક સાલો ના લાયક છે, ગુંડો જ છે, પણ એની અંદરનું જે સારું તત્વ છે એ કોણે જોયેલું છે? તો કે માલા દીદીએ જોયેલું. નીરવ ગુરુજી એમ કે સાલો ના લાયક છે, ગધેડા જેવો છે, બુદ્ધિ વગરનો ગુંડો છે, પણ એની અંદરનું જે સારું તત્વ છે એ માલા દીદીએ જોયેલું છે. નીરવ ગુરુજી ભલે ને ગમે તે કે મારો લંબુ આવ્યો, મારો લંબુ આવ્યો, એ કેમ મારો? આટલું બધું થયા પછી પણ એ મારો કેમ હજી છે? તો એની અંદરનું એ જે સારું તત્વ જે જોયેલું હશે ને એના કારણે, બરાબર. તો એ બધા નથી જોઈ શકતા. તો દરેક માનવમાં એક મૂલ્યવાન અજર અમર કશુંક એવું રહેલું છે કે જે આપણને બાળકના રમકડા રમવા અને ક્ષુલ્લક બાબતો તરફ હસવા તેમજ બાથ ટબ કે સપનામાં ગાવા તરફ દોરી જાય છે. આગામી પેઢીઓ એનું સ્તુતિ જ્ઞાન કરતી રહેશે. રોય ડિસ્ની, બરાબર. વોલ્ટે જે વિચાર્યું
એ સ્વપ્ન પૂરું કરવા માટે એણે આખી એની જિંદગી ખર્ચી નાખી. ક્યારેય હાર્યો નહીં, ક્યારેય નાસીપાસ થયો નહીં, ક્યારેય કોઈ પરિસ્થિતિમાં એને એટેક નહીં આવ્યો. પણ બધું કર્યા પછી કરોડો રૂપિયા કમાયો, કરોડો રૂપિયા કશું જ નહોતું, એમાંથી ઘણું બધું થયું. અને ઘણા બધામાંથી ફરીથી પાછો દેવાળીઓ થઈ ગયો. તો દેવાળીઓ થઈ ગયો ત્યારે પણ એણે જે એની સંપત્તિ હતી, એની સંપત્તિ દાન કરી અને ફરીથી એને ઊભું કરવા પ્રયત્ન કર્યો. પણ બહુ જ બધું કામ, સતત વિચારો, એના કારણે શરીર ક્યારેક તમારા વિચારો, તમારી ક્ષમતા એ તમારો સાથ, ક્યારે આત્મબળ તમારો સાથ નથી છોડતી, પણ ઘણી વખત તમારું શરીર તમારો સાથ છોડી દે છે. અને શરીર નબળું પડે છે એટલે લોકોને રોગો બે તમારી પર તૂટી પડે છે. અને એ જ વસ્તુ વોલ્ટની સાથે થઈ. પણ એની અંદર જે ક્ષમતા હતી કે આનામાં સારું શું છે એ જોવાની અને એને કામમાં લગાડવાની, આ એનામાં જે ક્ષમતા હતી. બાકી વિચારો, મહેનત કરવા, એ બધું એની પાસે હતું. પણ દરેક માણસમાં જે સારું તત્વ રહેલું છે એ ઓળખવાની દ્રષ્ટિ પણ એની પાસે. બરાબર. આપણે બહુ બહાર બીજા ઉદાહરણો ભણતી વખતે નથી જ લેતા, એટલે તમારા જ ક્લાસનું, તમારા જ વર્ગનું ઉદાહરણ તમારા 22 જણનું તમે લઈ શકો કે 22 નમૂનાનું એક વખત તમારી દ્રષ્ટિની સામે એ બધાના નામ સાથે એના આમ ખાલી વિચાર કરો, બધાના ફોટા તમારા આંખો સામે આવી જશે. દરેકના લક્ષણોથી આપણે બધા જ ભલીભાંતિ પરિચિત છે. બરાબર. મોટી વાતો કરવા વાળા અત્યારે ક્યાં છે? કશું નહીં બોલીને મૂંગા મોડે કામ કરવા વાળા ક્યાં છે? બરાબર. અને કાચબાની જેમ સતત મને જેટલું સોંપ્યું છે એટલું હું કરી નાખીશ, આવું કરવા વાળા ક્યાં છે? બરાબર. ઘણા બધા રમકડાઓ હતા. બરાબર. તમે તમારી રીતે તમે વિચાર કરી લો, તમને પણ આમ કલ્પના કરવાનો એક લાવો મળી જાય. ક્યાં છે, શું કરે છે, અને એના મનમાં અત્યારે આ તો અમારી સ્કૂલ, જ્યારે નીરવ ગુરુજી કહે તમે એવું માનો છો કે આ સ્કૂલ તમારી, ચલો બધા હાથ ઉપર કરો, એટલે આમ બધા હાથ ઉપર કરો. પણ જેવું અહીંથી 10મું પત્યું અને એમાંય જો રિઝલ્ટ અને એલસી હાથમાં આવી ગયું, પછી તો કે હવે કોણ નીરવ, કોણ સરસ્વતી. અને પછી જે પોત પ્રકાશે એ ઓરિજિનલ. બરાબર. પણ એ વખતે કહેતો હતો ને અત્યારે કહું છું કે સ્કૂલ અને સંસ્થા એક એવી વસ્તુ છે કે જેની જરૂર તમને જીવનમાં આજે નહીં ને 50 વર્ષ પછી પણ તમને પડશે. કદાચ તમારી જરૂર નહીં જ પડે. તમે બધા હસો તો અમને ગમશે. બરાબર. તમે સાથે હસો તો આપણે ઝડપથી પ્રગતિ કરી શકીશું. બરાબર. પણ તમે નહીં હોય તો બીજા કરશે, બીજા નહીં હોય તો ત્રીજા કરશે, ત્રીજા નહીં હોય તો ચોથા કરશે. કામ અટકવાનું નથી. પણ જો બધા સાથે રહીને કામ કરશું તો સારામાં સારું, ઝડપથી શ્રેષ્ઠ કામ કરીશું. જે આપણે કરવું છે એ જલ્દીથી મેળવી શકીશું. બરાબર. તો એ વિચારને લઈ વોલ્ટ ડિઝનીને કદાચ તમે તમારો આદર્શ બનાવો કે ના બનાવો, પણ એણે પણ જીવનમાં ઘણો સંઘર્ષ કરીને બધું મેળવ્યું છે. અને સંઘર્ષ વિના કશું મળતું નથી. સંઘર્ષ વિના કશું મળતું નથી. પણ એનો મક્કમતા, ગમે તેવી આવનાર પરિસ્થિતિનો મક્કમતાપૂર્વક સામનો કરવાની હિંમત આપણામાં હોવી જોઈએ. પૈસો, રૂપિયો બધું ઓછું થઈ જશે, ભાઈબંધ દોસ્તાર બધા સાથ છોડીને જતા રહેશે, પણ જો હિંમત હશે ને તો બધું પાછું આવશે, નહીં તો કશું. બરાબર. વોલ્ટ ડિઝની પરથી આપણે આટલું શીખવાનું.